જે લાંબા ગાળાની બીમારી આવે બે ટાઈપની આવે. એક લાંબા ગાળાની જીવલેણ બીમારી, ઓકે, જેમ કે સિરોસિસ ઓફ લીવર કે લીવર ફેલ થઈ જવું, એ જીવલેણ બીમારી છે. અને અમુક લાંબા ગાળાની એવી બીમારી આવે કે જીવલેણ નથી પણ સતત દર્દીને દવાની જરૂર પડે, જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ છે, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે, પેનક્રિયાટાઇટિસ છે, ક્રોનિક પેનક્રિયાટાઇટિસ છે. તો એમાં ઘણી વખત અમારી પાસે 10-10 વર્ષથી પણ પેશન્ટ ફોલોઅપમાં છે, બરાબર, કે જે મૃત્યુ એમનું નથી થવાનું એ બીમારીને લીધે, પણ ઓબ્વિયસલી વચ્ચે વચ્ચે એને ક્યારેક દાખલ થવું પડે, થોડી ઘણી ફિઝિકલ કમ્પ્લેન હોય તો એમને બતાવવા આવવું પડે. જે અમારે લાંબા ગાળાની બીમારી જીવલેણ ડીલ કરવાની હોય છે કેન્સર, ખાસ કરીને આંતરડાના કેન્સર, અન્નનળીના કેન્સર, એ બધા કેન્સરો જે છે એ અમારે ડીલ કરવાના હોય છે, જેમાં અમને દર્દીને અને સગાને દરેકને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે.